તાપી જિલ્લાના નીજર તાલુકામાં વિસ્તારમાં ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। ખનોરા ગામે બંધ મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાંની ચોરીનો બનાવ સામે આવ્યો હતો, જે મામલે નીજર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। આ ઘટનાને ગંભીરતાથી લઈને નીજર પોલીસ ઇન્સ્પેક્ટર સુશ્રી એમ.ડી. વિઠ્ઠલપરા અને તેમની ટીમે ખાનગી બાતમીના આધારે સાયલાથી રૂમકી તળાવ વિસ્તારમાં વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન 2 શંકાસ્પદ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા। પૂછપરછ દરમિયાન બંનેએ ખનોરા ગામે ચોરી કર્યાનું કબૂલ કર્યું હતું। પકડાયેલા આરોપીઓમાં રાજુભાઈ છોટિયાભાઈ પાડવી અને વસંત સહુ પવારનો સમાવેશ થાય છે। તેમની પાસેથી સોનાના મંગળસૂત્ર, ચાંદીના વાળા અને સાંકળા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। વધુ તપાસમાં ત્રીજા આરોપી દત્તુ રામદાસ પવારને પણ ઝડપવામાં આવ્યો હતો, જેના પાસેથી સોનાની ચેન અને ચાંદીના સારણિયા મળી આવ્યા હતા। પોલીસે કુલ રૂપિયા 1,14,700 જેટલો મુદ્દામાલ કબજે કરીને ચોરીમાં ગયેલ માલ 100% રિકવર કર્યો છે। હાલ ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।